હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો સૌથી પહેલાં આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કારણ કે તમને વાઘેલા સ્ટડી ચેનલ કોઈ પણ પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી કરાવશે. દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમને વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવશે. તેમાં પણ એવું સચોટ સોલ્યુશન હશે કે એ વસ્તુ ખોટી પણ નહીં હોય અને તમે ડાયરેક્ટ પરીક્ષાની તૈયારી માટે બુક બનાવી શકો, તેમાં લખી શકશો અને તમારે પાકું કરવું હોય તો મોબાઈલમાંથી તમે ડાયરેક્ટ પણ પાકું કરી શકશો. તો આપણે ધોરણ 11ના સ્ટેટ વિશેનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં વિભાગ A, B, C સોલ્યુશનો અપાઈ ગયા છે. મને આશા છે કે તમે પાકી બુકમાં લખી લીધા હશે અથવા મોબાઈલમાંથી ડાયરેક્ટ પાકા કર્યા હશે. હવે વિભાગ ડીનું સોલ્યુશન આપવાનું છે. વિભાગ ડી જે છે એ 9 ગુણનો છે. એક દાખલાના 3 માર્ક હોય છે. થોડાક મોટા દાખલા ગણવાના. જો સૌથી પહેલાં પ્રકરણ 3 તેનો દાખલો પહેલો છે કે એક મશીનની કિંમતમાં તેના પહેલાં 4 વર્ષમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. તો ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. તો x1 બરાબર ઘસારો છે એટલે માઇનસ 100માંથી માઇનસ કરવાના, ઘટાડો થાય. x1 બરાબર 100 - 10 બરાબર 90, x2 100 - 7 બરાબર 93, x3 100 - 5 95, x4 100 - 2 98. આ સૂત્ર ગુણોત્તર મધ્યકની રીત લેવાની. સૂત્ર 4 રકમ છે એટલે ચતુર્થ મૂળ ગોતવાનું. તો બધાનો ગુણાકાર કરીએ, ત્યારબાદ પ્રથમ વર્ગમૂળ કાઢવાનું. પ્રથમ વર્ગમૂળ કરીએ એટલે 4 ઘાત ચતુર્થ મૂળના 4 વ્યાજ હશે, માત્ર વર્ગમૂળની નિશાની આવશે. તેનું બીજી વખત વર્ગમૂળ કરીએ તો ગુણોત્તર મધ્યક આવશે G બરાબર 93.95. હવે તેને સરેરાશની રીતે ગણવું હોય તો 100માંથી બાદ કરીએ. 100 - 93.95 તો આવશે 6.05%. દાખલા નંબર 2. નીચેની માહિતી પરથી મધ્યસ્થ અને P90 શોધો. હવે વર્ગ છે, આવૃત્તિ F અને સંચય આવૃત્તિ CF. વર્ગ 100 થી 105, 105 થી 110, 110 થી 115, 115 થી 120. F પહેલામાં 2, 11માંથી 2 જાય તો 9, 16માંથી 11 જાય તો 5, 19માંથી 16 જાય તો 3 અને 20માંથી 19 જાય તો 1. બાદબાકી કરવાથી આવૃત્તિ F આવશે. સંચય આવૃત્તિ CF n બરાબર 20. મધ્યસ્થ M મધ્યસ્થ વર્ગ n/2 અવલોકનનો વર્ગ. m વર્ગ બરાબર 20/2 અવલોકનનો વર્ગ. m વર્ગ બરાબર 10 અવલોકનનો વર્ગ. હવે 10મું અવલોકન જે રકમમાં જુઓ તમે આવે છે તો 100 થી 105, કેમ કે 10થી વધતી સંચય આવૃત્તિ 11 છે. 11ની લાઈનમાં સીધા આવીએ તો 100 થી 105 આવે. ત્યારબાદ જો આવી રીતે ગણતરી કરેલી છે તેના આધારે L આવશે 100, n/2 10, F આવશે 9, CF આવશે 2 અને વર્ગ લંબાઈ C આવશે 5. M બરાબર L + n/2 - CF F × C. તો M બરાબર 100 + 10 - 2/9 × 5. M બરાબર 100 + 8 × 5/9. M બરાબર 100 + 4.4. M બરાબર 104.4 અને એટલે કહેવાય 105. હવે P90. તો P90નો વર્ગ. તો સૂત્ર 90 (n/100 અવલોકનનો વર્ગ. તો 18 આવશે. 18માં અવલોકનનો વર્ગ.
18થી મોટી સંચય આવૃત્તિ 19 થાય. 19થી લાઈનમાં આગળ જોઈએ વર્ગ તો 110થી 115 આવે. તેના આધારે બધું નક્કી કરીએ તો આવી રીતે બધી કિંમત મૂકીએ. એલ, એફ, CF, સી અને કિંમત મૂકીએ તો P90 આવશે 113.3. દાખલા નંબર 3. હવે તેની અંદર છોકરાઓ અને છોકરીની સંખ્યા ગોતવાની છે. તો કુલ વિદ્યાર્થી 150 આપેલા છે. મિશ્ર મધ્યક x12c બરાબર 60 આપેલો છે. છોકરાઓ N1 ગોતવાના છે, છોકરી N2 ગોતવાની છે. છોકરાની સરેરાશ x12 બરાબર 70, છોકરીની સરેરાશ 55. હવે x12c કમ્બાઈન બરાબર N1 x12 પ્લસ N2 x12 છેદમાં N1 પ્લસ N2. હવે મિશ્ર મધ્યક આપેલો હતો 60 બરાબર સૂત્રમાં બધી કિંમત મૂકી દઈએ. હવે 150 છે એ 60 હારે ગુણાકારમાં આવશે તો 150 ગુણ્યા 60 અને આ 70 N1 પ્લસ 55 N2 ગુણાકાર કરીએ તો 9000 આવશે અને સમીકરણ 1 કહેવાનું. હવે N1 પ્લસ N2 બરાબર 150 તો હતા તે સમીકરણ 2 ને 70 વડે ગુણીએ તો 70 N1 આવશે, તેને ઉડાડી દઈએ, નિશાને બદલાવીને તો -15 N2 બરાબર -15 આવે. હવે 1500ના છેદમાં 15 જાય તો N2 છોકરીઓની સંખ્યા N2 બરાબર 100 આવશે. છોકરાઓ માટે N1 પ્લસ N2 બરાબર 150 તો N1 પ્લસ 100 બરાબર 150. તો 150માંથી 100 બાદ થાય તો N1 બરાબર 50 આવશે. દાખલો 4. ભારિત મધ્યકની રીતે સામાન્ય સૂચકાંક. તો ખોરાકની વસ્તુ આપી, કાચો માલ, ઉત્પાદિત વસ્તુ x1 625, તેનો W1 5, x2 577, W2 2, x3 620, W3 બરાબર 620. ભારિત મધ્યકનું સૂત્ર લઈએ. આ સૂત્રમાં બધી કિંમત મૂકી દઈએ. બહુ ઇઝી દાખલો છે, ખાસ કાંઈ છે નહીં. તો x12W બરાબર આવશે 611.9. દાખલો 5. ગુણોત્તર મધ્યક શોધવાનો છે. આ પણ ઇઝી દાખલો છે. x1 બરાબર 105, x2 106, x3 120 ને x4 160. જી બરાબર ચતુર્થ મૂળ ગોતવાનું. સૂત્ર મૂકીએ. પહેલું વર્ગમૂળ કાઢીએ તો 14,618.3446 આવશે અને તેનું પાછું વર્ગમૂળ કાઢીએ તો 120.9063 એટલે કે જી બરાબર 120.91. હવે પ્રકરણ 4 જો આ તેની રકમ. હવેના દાખલા પહેલો સરેરાશ વિચલન શોધો. તો ખેતરનું કદ આપેલું છે 1 થી 8, ક્રમ આપેલા છે એકર અને ખેડૂતોની સંખ્યા આપેલી છે 20, 25, 30 આવી રીતે. સૌથી પહેલાં fxનું ખાનું ગોતવાનું, fxનો ગુણાકાર. ત્યારબાદ માનાંકમાં x માઇનસ x બાર. તો x બાર જો અહીંયા ગોતી લેવાનું આવી રીતે. મધ્યક x બાર બરાબર સિગ્મા fx છેદમાં n બરાબર. હવે સિગ્મા fxનો ટોટલ હતો 955 અને ભાગ્યા n બરાબર 220. હવે ગુણાકાર કરીએ તો માનાંકમાં માઇનસ કિંમત હોય પ્લસ થઈ જાય તો બધી કિંમત પ્લસ આપેલી છે. ત્યારબાદ છેલ્લું કોષ્ટક f માનાંક x માઇનસ x બાર આ બંનેનો ગુણાકાર, તેનો સિગ્મા લઈએ તો 358 આવશે. હવે સરેરાશ વિચલન MD બરાબર સૂત્ર સિગ્મા f માનાંકમાં x માઇનસ x બાર છેદમાં n. કિંમત મૂકીએ તો 358 ભાગ્યા 220 તો આવશે 1.6272. તેથી 1.63 મિશ્ર સરેરાશ વિચલન. દાખલો બીજો. તેમાં દૈનિક વકરો આપેલો છે અને દુકાનની સંખ્યા આપેલી છે. બહુ ઇઝી દાખલો છે. સૌથી નાનો વર્ગ 5 થી 9 થાય તો સૌથી નાનું
અવલોકન એ અધરસીમા બને. તો સૌથી નાના વર્ગની અધરસીમા XL બરાબર 5 અને સૌથી મોટો વર્ગ 30 થી 34 થાય. તેથી તેની ઉધ્વસીમા એટલે કે XH મોટો અવલોકન બરાબર 34 વિસ્તાર R બરાબર XH માઇનસ XL. તેથી R બરાબર 34 માઇનસ 5 તેથી R બરાબર 29. હવે સાપેક્ષ વિસ્તાર R છેદમાં XH પ્લસ XL. તો Rની કિંમત 29 છેદમાં 34 વત્તા 5 29 ભાગ્યા 39. તો જવાબ આવશે 0.7435. સાપેક્ષ વિસ્તાર બરાબર 0.74. દાખલો ત્રીજો. વિગત વિભાગ A વિભાગ B. કારીગરોની સંખ્યાને કોષ્ટક આપેલું છે એની આધારે લખીએ. N1 બરાબર 10, X બાર 1 બરાબર 25, S1 વર્ગ બરાબર 16. એવી રીતે N2ની કિંમત છે, X2ની છે અને S2ની છે. હવે D1 તો X1 બાર માઇનસ X બાર C બરાબર 25 માઇનસ 21 બરાબર 4. કેમ કે મિશ્ર મધ્યક રકમ આપેલો હતો 21. તેથી D1 સ્ક્વેર બરાબર 16. D2 બરાબર X બાર 2 માઇનસ X બાર C. તો D2 સ્ક્વેર બરાબર 20 માઇનસ 21 એટલે માઇનસ 1. એનો સ્ક્વેર કરીએ તો પ્લસ 1 આવશે. સૂત્ર મિશ્ર પ્રમાણિત વિચલન. આ મોટું સૂત્ર લેવાનું, તેમાં દરેક કિંમત મૂકવાની. તો SC બરાબર આ કિંમત મૂકી ગુણાકાર કરીએ તો 1360 ભાગ્યા 50 આવશે અને તેને ભાગાકાર કરીએ તો 27.2 આવશે અને તેનો વર્ગમૂળ કાઢીએ તો 5.22 આવશે. દાખલો ચોથો. પ્રમાણિત વિચલન શોધો. જો અવલોકન છે તે x ગણાય છે. હવે તેમનો મધ્યક લઈએ. જો અહીં ગોતેલો છે x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x આવ્યો તો 603 ભાગ્યા 9 તો 67. તેથી પ્રમાણ વિચલનનું સૂત્ર S બરાબર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર છેદમાં n. તો 64 ભાગ્યા 9 7.111 આવશે. તેમનો વર્ગમૂળ કાઢીએ તો S બરાબર 2.67. પાંચમો જવાબ. તેમાં બે શ્રેણી આપેલી છે. પ્રથમ શ્રેણી, બીજી શ્રેણી. ચલનાંક 30%, વિચરાણ S બરાબર 15, 225નો વર્ગમૂળ અને x બાર ગોતવાનો. બીજી શ્રેણી માટે ચલનાંક 25%, વિચરાણ 81 એટલે કે તેથી પ્રમાણિત વિચલન 9, x બાર ગોતવાનો. ચલનાંક બરાબર 5/x ગુણ્યા 100. ચલનાંક 30 આપેલો હતો, x ગોતવાનો. તો ફેરવીએ તો x બાર સામે જાય, 30 છેદમાં જાય, 15 ગુણ્યા 100 એટલે 1500 ભાગ્યા 30. તો x બાર 50 આવશે અને આવી રીતે x બાર બીજી શ્રેણી માટે 36 આવશે. તો આ રીતે અહીં બે પ્રકરણોના વિભાગ ડીના બે પ્રકરણ અહીંયા પૂરા કર્યા આપણે. ત્રીજું અને ચોથું આવતીકાલના વિડીયોમાં બાકીના 3 પ્રકરણો આવી જશે, 5, 6 અને 7. તો આ વિડીયો જોતા રહેજો. તમારા મિત્રોને શેર કરો. ખાસ કહો કે વાઘેલા સ્ટડી ચેનલમાં તમામ સોલ્યુશનો આવે છે. તો આ ચેનલને ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું રાખો. થેન્ક યુ વેરી મચ.